હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ફોર ટક્સ બ્લાઉઝથી આપણે બ્લાઉઝની શરૂઆત કરી છે. તો અહીંયા ફોર ટક્સ બ્લાઉઝ ડ્રો કરી લેવાનો છે આ રીતે. અને ત્યારબાદ એ બ્લાઉઝમાં આપણે લોટા ગળાનો શેપ આપ્યો હતો. તો લોટા ગળું પણ અહીંયા ડ્રો કરી દેવાનું છે. તેમાં દોરી મૂકી હતી, તો એનો પણ આ રીતે શેપ આપી દઈશું. પછી કોણી સુધીની લાંબી બાંય રાખી હતી, તો એ પણ ડ્રો કરી લીધી છે. પછી બીજા નંબરે આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝ બનાવ્યો છે. આગળનું ગળું ગોળ છે, તો એ રીતે પણ એને ડ્રો કરી લેવાનું છે આમ. અને પ્રિન્સેસ કટમાં સાઈડમાં ટક્સ આપ્યો હતો, બટન પટ્ટીમાં પણ ટક્સ આપ્યો હતો. હૂક પટ્ટી આગળની તરફ છે, તો એ રીતે આમાં દોરી લીધું છે. જેમ જેમ આપણે આકૃતિ ચોપડામાં નોટ ડન કરતા રહીશું, તેમ તેમ આપણને બી ખ્યાલ આવશે કે આના પછી કયો બ્લાઉઝ બનાવવો છે, કઈ ડિઝાઇનનો બનાવવો છે, કયો આકૃતિનો બનાવવો છે, તે બી આપણે દોરતા રહીશું. આ વી ગળા જેવો શેપ આપ્યો છે. આપણે અમુક ગળામાં કેનવાસ નથી મૂક્યું અને અમુક ગળામાં કેનવાસનો ઉપયોગ કરીશું. આ રીતે આપણે આકૃતિ બનાવીશું તો આપણે બ્લાઉઝમાં બી સરળતાથી સમજી શકાશે કે આપણે કઈ રીતે બ્લાઉઝ બનાવવાના છે, કઈ રીતે દોરવાના છે. તમારો બ્લાઉઝમાં કમ્પ્લીટ હાથ બેઠેલો હોય તો તમે કોઈ પણ જાતના બ્લાઉઝ બનાવી શકો છો, સીવી શકો છો. પરફેક્ટ સિલાઈ આવતી હોય, સિલાઈ માર્જિંગ તમારું કમ્પ્લીટ આવતું હોય તો તમને બ્લાઉઝ સીવવામાં કોઈ પણ વાંધો આવે નહીં. સિલાઈ આડી અવળી ના જવી જોઈએ. સિલાઈ માર્જિંગ કમ્પ્લીટ બેસવું જોઈએ. હાફ ઇંચ તો હાફ ઇંચ જ આવવું જોઈએ. એક ચાપની સિલાઈ તો એક ચાપની જ સિલાઈ, ધારી સિલાઈ તો ધારી જ સિલાઈ. એ રીતે કમ્પ્લીટ સિલાઈ આવતી હોય તો બ્લાઉઝ સીવવાનું સરળ જ છે. તો આપણે પાછળના ભાગમાં પણ આ રીતની આકૃતિ દોરી લીધી છે. તો આમાંથી કોઈ પણ ડિઝાઇન ડિસાઈડ કરીને આપણે બ્લાઉઝમાં દોરવાના છીએ. હવે આ રીતનું કાપડ છે બ્લાઉઝનું. હવે અસ્તર પર આપણે પાછળનો ભાગ દોરી લઈશું. તો પાછળના ભાગની લંબાઈ 14.5 રાખી છે. શોલ્ડર 14 છે, તો એના હાફ ઇંચ કરી લેવાના છે 7 ઇંચ પર. 7 ઇંચનો શોલ્ડર છે, તો બગલનું માપ જેને આપણે આર્મ હોલ કહીએ છીએ તે પણ 7 ઇંચ રાખી લીધો છે. ત્યારબાદ ચેસ્ટ લાઇન દોરી લીધી છે. 10.25 ચેસ્ટનું માપ છે અને 2.25 ઇંચ જેવું સિલાઈ માર્જિંગ લઈ લીધું છે. આમાં 3.25 જેટલું રાખ્યું છે, 2.5 ઇંચ કરતાં થોડું વધારે. એટલે જ્યારે આપણે સિલાઈ માર્જિંગ લઈએ અને સાઈડમાં ફિટિંગમાં કવર સિલાઈ કરીએ તો કાપડ આપણે ઓછું પડે નહીં. આ રીતે હાફ ઇંચ સાઈડમાં આર્મ હોલમાં ક્રોસ લાઇન દોરીને આગળનો ભાગનો શેપ આપી દેવાનો છે. 3 ઇંચ જેટલો શોલ્ડર રાખ્યો છે. એમાંય આપણે સિલાઈ માર્જિંગ ગળામાં છોડી લઈશું, જેથી કરીને આપણું ગળું, આપણે સિલાઈ માર્જિંગ ના રાખીએ મોટા ગળામાં તો પછી જે આપણે ગળાનો શેપ દોર્યો હોય એમાંથી સિલાઈ મારતી વખતે જતું રહે તો ગળાનો શેપ થોડો વધારે મોટો થઈ જતો હોય છે. એટલે ગળાનો શેપ આપ્યા પછી આપણે થોડુંક સિલાઈ માર્જિંગ માટે પણ લઈ લઈશું. હા, તમારું ગળું પહોળું વધારે ના હોય, સાંકડું હોય તો ના છોડો તો ચાલે, પણ વધારે પહોળાઈમાં હોય. આમાં આપણે પાછળના ભાગમાં કેનવાસ પણ મૂકવાના છીએ, એટલે ગળું 2.5 ઇંચ, 3 ઇંચ કે 4 ઇંચ એવું, 4 ઇંચની અંદર કોઈ પણ આપણે રાખી શકીએ. તમારા શોલ્ડર પ્રમાણે ડિસાઈડ કરવું પડે. તો આ રીતે લઈ લીધું છે ગળાનો શેપ. તો હવે પાછળનો ભાગ આ રીતે આપણે દોરી લીધો છે. બાકીનું ગળું આપણે કેનવાસ ઉપર જ ડાયરેક્ટ કાપીશું. તો આ રીતે કટિંગ કરી લેવાનો છે પાછળનો ભાગ. આમાં હું પેપર કટિંગ નથી કરતી, કારણ કે જ્યારે ઘણા બધા પેપર કાપીને પેપર કટિંગમાં ટાઈમ બગાડો, પાછો કાપડ કટિંગમાં ટાઈમ બગાડો, પાછો અસ્તરવાળો બ્લાઉઝ સીવો, પાછો હાથ સિલાઈમાં ટાઈમ બગાડો, તો ઘણો બધો ટાઈમ બગડતો હોય છે. તો
તમને ફાવે તો ડાયરેક્ટ અસ્તર પર પણ તમે આ રીતે બ્લાઉઝ કટિંગ કરી શકો છો. તો આગળનો ફ્રન્ટ ભાગ પણ આપણે આ પાછળનો ભાગ મૂકી દેવાનો છે. આ રીતે આ ગળાનો શેપ આપી દીધો છે, બાહીનો શેપ આપી દીધો છે. આ બ્લાઉઝ શોલ્ડર ટુ વેસ્ટ બ્લાઉઝ બનાવવાના છે. તો એપેક્સ પોઈન્ટનું નિશાન પણ મેં પાછળના ભાગ પર નિશાન કરી દીધા છે અને ત્યારબાદ કાપડ ફેરવીને નીચેની તરફ અસ્તરમાં નિશાન કરી દઈશું. જ્યાં ટક્સ આપ્યો છે, ટક્સની પહોળાઈ 1.5 ઇંચની રાખી છે. અહીંયા એપેક્સ પોઈન્ટથી બટન પટ્ટીવાળો ટક્સ 4 ઇંચનો છે, તો નીચે કમરમાં 3.5 ઇંચ પર નિશાન કર્યું છે. એ રીતે ક્રોસ પટ્ટી દોરી લેવાની છે અને શોલ્ડરમાં મધ્યમાં નિશાન કરી લીધું છે. તો આ રીતે આપણે પ્રિન્સેસ કટ જેવો શેપ આપી દેવાનો છે અને ટક્સની નીચે 1.5 ઇંચ ઉપર નિશાન કર્યું છે અને સાઈડમાં બંને સાઈડે 1 ઇંચ પર નિશાન કર્યું છે. તો આપણે ટક્સ જોઈન્ટ કરતી વખતે પછી કમરમાં સીધી લાઈન થઈ જાય છે. તો આ રીતે આપણે શેપ ડ્રો કરી લેવાનો છે અને આમાં આપણે સિલાઈ માર્જિન લેવાનું છે. અહીંયા બટન પટ્ટી બાજુ પહેલેથી જ સિલાઈ માર્જિન થોડું છોડ્યું હતું. આપણે આ રીતે સાઈડમાં આટલું સિલાઈ માર્જિન લઈ લેવાનું છે. ત્યારબાદ એની સાઈડવાળો ભાગ દોરી લેવાનો છે. તો આ રીતે કાપડ હટાવીને આ રીતે બધા જ નિશાન કરી લેવાના છે તમારે. આ રીતે તો તમારે પેપર કટિંગ કરવાની પણ જરૂર પડતી નથી અને તમે ડાયરેક્ટ કાપડ પર આપણે જોઈએ કે કેટલા બ્લાઉઝ આપણે ડાયરેક્ટ અસ્તર પર પણ કટિંગ કરી શકીએ છીએ. બરાબર, આના બધા મેં પેપર કટિંગ પર કરેલા છે, પણ ખાસો બધો ટાઈમ તમારે એક જ બ્લાઉઝ પાછળ જતો રહેતો હોય છે. તો તમે આ રીતે સીવીને કમ્પ્લીટ ફિટિંગ આવી જતું હોય તો તમારે ડબલ ટાઈમ બગાડવાની જરૂર પણ ના પડે. આમાં પણ આપણે સિલાઈ માર્જિન છોડીશ. તમે જ્યારે સિલાઈ માર્જિન ના છોડતા હોય તો તમારે સાઈડમાં કાપડ વધારવું પડતું હોય છે, જ્યાં સાઈડ ભાગ છે ત્યાંથી. તો સિલાઈ માર્જિન લો તો સાઈડમાં વધારવાની જરૂર પડતી નથી. આગળના ગળાને